એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા વાગરા, ભરૂચ અને નેત્રંગ તાલુકાના કુલ 33 ગામોમાં સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. રૂરલ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના 3 તાલુકાના વાગરા, ભરૂચ અને નેત્રંગના આમ કુલ 33 ગામોમાં સમર કેમ્પનું આયોજન તારીખ 15 મે થી 8 જૂન સુધી શાળાઓમાં રાખવામાં આવેલ હતું, જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને બાળકોના સ્વાર્ગી વિકાસ થાય એ હેતુથી રાખવામાં આવ્યો હતો. જેમાં આજ રોજ બપોરે 4 વાગ્યે નવા તવરા પ્રાથમિક શાળામાં સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય, સ્ટાફ, એસએમસી કમિટીના અધ્યક્ષ અને સભ્યો તેમજ વાલીઓની હાજરીમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ કૃતિઓ દર્શાવવામાં આવેલ હતી અને વિવિધ પ્રવૃત્તિમાં વિજેતા થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને મેડલ અને દાતાઓ તરફથી પ્રોત્સાહિત ઇનામોનું પણ વિતરણ કરાયું હતું. આ કેમ્પમાં પ્રાથમિક શાળાના બાળકો ઉપરાંત ખાનગી શાળાના ગામના બાળકો મળી કુલ 55 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં આરટીના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો અને સમર કેમ્પ અને શાળાના વાતાવરણથી પ્રભાવિત થઈ 2 જેટલા બાળકોના વાલીઓએ નવા સત્રમાં પ્રાથમિક શાળામાં પોતાના બાળકને ભણાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાળાના આચાર્ય અને સ્ટાફગણ દર વર્ષે પોતે શાળાના વિકાસ માટે નાણાં કોન્ટ્રીબ્યુશન કરે છે અને નાના મોટા કામો શાળામાં પોતે જ કરે છે. એ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને ગામના યુવાનો, વડીલો અને સામાજિક સંસ્થાઓએ પણ યોગદાન આપેલ છે. આમ આ ગામની શાળા એક પીપીપી મોડેલના આધારે કામ કરે છે તેમ શાળાના આચાર્ય તેજસભાઈ પટેલે જણાવ્યું હતું. સમર કેમ્પને સફળ બનાવવા એસઆરએફ ફાઉન્ડેશનનો સ્ટાફ, શાળાનો સ્ટાફ, એસએમસી કમિટીના સભ્યો અને ગામના આગેવાનોએ ફાળો આપ્યો હતો.